हाय फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश सोजी अने बेसनना ढोकळा। सोजी अने बेसनना ढोकळा बनाववा माटे अहींया मैं 1 कप जेटली सोजी लीधी छे। अर्धा कप जेटलुं तेनी अंदर बेसन नाख्युं छे। 1 कप दही नाख्युं छे। एक कप जेटलुं पाणी नाख्युं छे। तेनी अंदर हवे गाठा ना रहे ते रीते तेने बराबर मिक्स करी लेवानुं। हवे तेने ढांकीने अर्धो कलाक माटे रहेवा दईशुं। अर्धो कलाक थई गयो छे। बेटरमां फर्मेंटेशन सरस आई गयुं छे। हवे तेने 2 मिनिट सुधी बराबर फेंटी लेवानुं। हवे तेनी अंदर अर्धी चमची हींग, 1 चमची मीठुं, अने 1 चमची आदु अने लीला मरचानी पेस्ट नाखी छे। 2 चमची जेटलुं तेल नाख्युं छे। हवे आ बधाने मिक्स करी लेवानुं। खीરું મને જાડું લાગે છે તેથી અડધા ગ્લાસ જેટલું તેની અંદર પાણી રેડ્યું છે। खीરું खूब जाडું પણ નહીં અને ખૂબ પાતળું પણ નહીં, આ રીતનું હોવું જોઈએ। હવે એક થાળી લઈ લીધી છે, તેની અંદર 1 ચમચી તેલ નાખ્યું છે અને આપણે તેને થાળીને તેલથી ગ્રીસ કરી લેવાની। હવે બેટરમાં 1 ચમચી જેટલો સોડા નાખ્યો છે અને તેને હવે बराबर एक ज डायरेक्शन में मिक्स करी लेवानुं। चमचा ने एक ज डायरेक्शन में फेरवीने तेने बराबर मिक्स करी लेवानुं। ऊपर बबल्स पण आई गया छे। खीરું आपणुं तैयार छे। हवे आपणे ए थाळी में मूकीशुं। तेनी ऊपर लाल मरचुं पाउडर भभरायुं छे अने मरी पाउडर भभरायो छे। हवे तेने गैसनी फ्लेम हाई राखीने 15 मिनिट सुधी तेने बाफी लेवानुं। पंदर मिनिट थई गई छे। ढोकळा बफाई गया है।
હવે આપણે ઢોકળા માટે ચટણી બનાવી લઈશું. તે માટે મેં અહીંયા કોથમીર નાખી છે, 4 કળી લસણની નાખી છે, આદું નાખ્યું છે, બે લીલા મરચાં નાખ્યા છે, અડધી ચમચી મીઠું નાખ્યું છે, 1 ચમચી જીરું નાખ્યું છે, લીંબુ અડધું નીચવીને નાખ્યું છે તેની અંદર, અને થોડું પાણી નાખીને આપણે તેને એકદમ ઝીણું પેસ્ટ કરી લેવાનું. ચટણી તૈયાર છે ઢોકળાની. હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું. પરફેક્ટ એકદમ જાળીદાર ઢોકળા તૈયાર છે. હવે આપણે ઢોકળા ઉપર વઘાર કરવાનો છે. તેના માટે મેં કઢાઈ લીધી છે. તેની અંદર 3 ચમચી જેટલું તેલ નાખ્યું છે, 2 ચમચી રાઈ નાખી છે, અને આપણે ઢોકળા ઉપર વઘાર કરી લઈશું. લીમડાના પાન નાખ્યા છે, લીલા મરચાં નાખ્યા છે 2 કટ કરીને, અને 2 ચમચી જેટલા તલ નાખ્યા છે, અને આપણે તેને ઢોકળાની ઉપર વઘાર આપી દઈશું. કોથમીર નાખી છે, અને હવે આપણે તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હળવા હાથે તેને મિક્સ કરી લેવાના ઢોકળાને. સોજી અને બેસનના ઢોકળા તૈયાર છે.